3 દિવસ પહેલા શેળાવદર ગામે જે ઘટના બની હતી તેનું આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તે ઘટનામાં પતિએ પત્નીની હત્યા કરવામાં આવી હતી. તે માટે પતિ પર થયેલા કેસના દાઠા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 37 વર્ષીય છાયાબેન વનરાજભાઈ ગોહિલની હત્યા તેના પતિ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આજરોજ શેળાવદર ગામે પોલીસ દ્વારા આરોપીને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. દાઠા પોલીસ સ્ટેશન પોલીસ અધિકારી CH મકવાણા સાહેબ અને પોલીસ સ્ટાફ સાથે આજે રિકન્સ્ટ્રક્શન શેળાવદર ગામે કરાવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ 24 અવર્સ ન્યૂઝ રામજી ડાભી. રિપોર્ટિંગ કુમાર ચૌહાણ. ગઈ તારીખ 2/8/2025 રોજ સવારે કલાક 8 વાગ્યા પહેલા કોઈ પણ સમયે શેળાવદર ગામમાં હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં છાયાબેન વનરાજભાઈ બોધાભાઈ ગોહિલની તેમના પતિ વનરાજભાઈ બોધાભાઈ ગોહિલ દ્વારા હત્યા કરવામાં આવેલ હતી. જેમાં ગઈકાલે સાંજે વનરાજભાઈ બોધાભાઈ ગોહિલની કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે. એમને અટક કરવામાં આવ્યું છે અને આ ગુના દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા, જેની તપાસ હાલ પોલીસ ઇન્સ્પેક્ટર CH મકવાણા સાહેબે ચલાવી રહ્યા છે. આમાં બનાવનું કારણ એવું જાણવા મળેલ કે પતિ પત્ની વચ્ચે નાનો મોટો ઝઘડો ચાલતો હતો અને જે પારિવારિક ઝઘડાના કારણે તે દિવસે વનરાજભાઈ બોધાભાઈ ગોહિલે તેમની પત્ની છાયાબેનની ગળું દબાવી અને પથ્થર તથા ઈંટના માથામાં ઘા કરી ગંભીર ઇજા પહોંચાડેલ હતી, જેના કારણે એમની મૃત્યુ થયેલ હતી.